નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે। આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ લિસ્ટમાં સામેલ કેટલાક નેતાઓનું કહેવું છે કે આ રૂટીન પ્રક્રિયા છે અને કેન્દ્ર જ સુરક્ષા વિશે નિર્ણયો લે છે। તેમણે આમાં રાજકારણ હોવાનો ઇનકાર કરી દીધો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દર 3 મહિને આવું લિસ્ટ બહાર પડાય છે, જે 32 નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે। તે બધા પશ્ચિમ બંગાળના છે। એક અખબારના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ લિસ્ટમાં એ નેતાઓના નામ પણ સામેલ છે કે જેઓ ગયા વર્ષે લોકસભા ચૂંટણી હારી ગયા હતા। અહેવાલ અનુસાર તેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જોન બાર્લા, ભૂતપૂર્વ સાંસદ દશરથ ટિર્કી, સુખદેવ પંડા અને પૂર્વ આઈપીએસ અધિકારી દેવાશીષ દરના નામ પણ સામેલ છે। તો આ લિસ્ટમાં તે નેતાઓના નામ પણ સામેલ છે જે પાછલા વર્ષે લોકસભા ચૂંટણી હાર્યા હતા। આ સાથે અભિજીત દાસ, ડાયમંડ હાર્બરથી પૂર્વ ધારાસભ્ય દીપક હલ્દર, લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા પ્રિયા સાહા અને ધનંજય ઘોષનું નામ પણ સામેલ છે। રિપોર્ટ્સ પ્રમાણે અભિજીત દાસે કહ્યું, હું હરિદ્વાર છું, મને આ સંબંધમાં કોઈ માહિતી નથી, મને હજુ સુધી સંદેશ મળ્યો નથી। આ એક રૂટીન પ્રક્રિયા છે। દર 3 મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ સંબંધમાં એક યાદી જાહેર કરે છે। તેમની પાસે એક પ્રોટોકોલ છે, પછી તે સુરક્ષા પ્રદાન કરે છે। છેલ્લા 6 વર્ષમાં મેં ઘણી વખત આ જોયું છે। થોડા દિવસ પહેલા 20 વ્યક્તિઓની એક યાદી પ્રકાશિત કરાઈ હતી, ફરી ઘણા લોકોને સુરક્ષા આપવામાં આવી હતી। ભાજપના સાંસદ અને પ્રવક્તા શમિક ભટ્ટાચાર્યને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું, આ રૂટીન છે। કેન્દ્ર નક્કી કરે છે કે કોને સુરક્ષાની જરૂર છે અને ક્યારે અને કેવી રીતે તે આપવામાં આવે છે। તો ગૃહ મંત્રાલયને ક્યારેક લાગ્યું હશે કે નેતાઓની સુરક્ષા જરૂરી છે। આમાં રાજનીતિ શોધવા જેવું કશું જ નથી।